હવે નજર કરીએ ગુજરાતના ટોપ 9 સમાચારો પર। રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે હજુ 2 દિવસ લોકોને ગરમીથી કોઈ રાહત નહીં મળે। હવામાન વિભાગ અનુસાર રાજ્યના મોટાભાગના શહેરોમાં આકરી ગરમી ચાલુ રહેશે। 2 દિવસ અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન, જ્યારે ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેશે। ગુજરાતના ખેડૂતો માટે સૌથી સારા સમાચાર। 2 દિવસ બાદ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે। હવામાન વિભાગ અનુસાર ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રી મોન્સૂનના કારણે વરસાદની શક્યતા, તો 11 મેથી રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી। ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરામાં યોજાયેલી નીટની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ થયો। નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવીને પાસ કરાવવાના કૌભાંડનો ખુલાસો। જિલ્લા કલેક્ટરની સજાગતાથી સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। 6 વિદ્યાર્થીઓને 10-10 લાખ લઈ ચોરી કરવાનું નક્કી થયું હતું। પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની કારમાંથી 7 લાખ રોકડ મળી આવ્યા। ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની વોટ્સએપ ચેટથી થયો મોટો ખુલાસો। પોલીસે 3 શખ્સો સામે ફરિયાદ નોંધી હાથ ધરી તપાસ। તો બીજી તરફ નીટની ચોરી કરાવવાના કેસમાં પોલીસે રોય ઓવરસીઝના માલિકની કરી ધરપકડ। વડોદરા એસઓજીએ પરશુરામ રોયને તેમની ઓફિસમાંથી ઝડપી પાડ્યો। પરીક્ષામાં ચોરી કૌભાંડમાં પરશુરામ રોયનું નામ સામે આવ્યું। તો સમગ્ર મામલે પરશુરામ રોયનું કહેવું છે કે હું ઓવરસીઝનું કામ કરું છું, મેં કોઈને ચોરી નથી કરાવી। શિક્ષક તુષાર ભટ્ટ મારો મિત્ર છે, મને નીટ ચોરી કૌભાંડ વિશે કાંઈ ખબર નથી। ગોધરામાં નીટની પરીક્ષામાં કરાવાયેલી ચોરી મામલે રાજ્ય શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપતા કહ્યું કે સરકાર આવી ઘટનામાં સખત કાર્યવાહી કરશે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરનારને છોડવામાં નહીં આવે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, જેમાં સતત બીજા વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓએ મારી બાજી। વિદ્યાર્થીનીઓ કરતા વિદ્યાર્થીઓનું પરિણામ વધુ આવ્યું, પરંતુ આ વખતે વિદ્યાર્થીનીઓએ જોરદાર ટક્કર પણ આપી। વિદ્યાર્થીઓનું 82.53%, તો વિદ્યાર્થીનીઓનું 82.35% પરિણામ। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, રેકોર્ડ બ્રેક 91.93% પરિણામ। 100% પરિણામ ધરાવતી 1609 શાળાઓ। સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનેગારો બેફામ બન્યા। જૂની હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં 3 રાઉન્ડ ફાયરિંગ થયું। જૂની અદાવતમાં એક યુવક પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું। યુવકને ગોળી વાગતા ગંભીર ઇજાઓ પહોંચી। ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। સુરેન્દ્રનગર જિલ્લામાં 24 કલાકમાં 2 હત્યા અને ફાયરિંગની ઘટના બનતા કાયદો વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ। લોકસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ સુરતમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એક્શન મોડમાં આવ્યું। આવકવેરા વિભાગે સુરતમાં એક સાથે 10 સ્થળો પર દરોડા પાડ્યા। ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા। SN ટ્રેડલિંક કંપનીમાં સર્ચની કામગીરી હાથ ધરાઈ। વિદેશથી કોલસાની આયાત કરનાર અગ્રવાલ બંધુઓ શંકાના ઘેરામાં। આવકવેરા વિભાગના 25થી વધુ અધિકારીઓ કામગીરીમાં જોડાયા। તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો સામે આવે તેવી સંભાવના। વલસાડના મોલમાં એક્સપાયરી ડેટવાળી બ્રેડનું ખુલ્લેઆમ વેચાણ કરાયું। અબ્રામા વિસ્તારમાં આવેલા કેશ એન્ડ કેરી મોલમાં 7 મે ગ્રાહકને ફૂગવાળી બ્રેડ અપાઈ, જેને લઈ ગ્રાહકે મોલમાં હોબાળો મચાવી વિડીયો ઉતાર્યો, જે વિડીયો વાયરલ સોશિયલ મીડિયામાં થયો।